નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને મિત્રો, ફરી આપણે એક નવી જ નોકરીની જાહેરાત લઈને આવી ગયા છીએ. તો હું આશા રાખું છું કે તમે આપણા બધા જ વિડીયો જોતા હશો અને તમને એ વિડીયો કંઈક ને કંઈક ઉપયોગી થતા હશે. જો નોકરી મળે, ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ તો મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ હું આટલી મહેનત કરીને તમારા માટે આ નોકરીની અલગ અલગ જાહેરાતો મળે છે તેના તમને વિડીયો અપલોડ કરું છું તો તમને ઉપયોગી થાય છે કે નહીં. હવે આજે આપણે વાત કરીશું કે ભારતીય માનાંક બ્યુરો રાજકોટ એની હેડ ઓફિસ આવેલી છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ જ સારી સંખ્યાઓમાં મિત્રો છે એ નોકરીની તકો છુપાયેલી છે. તેમાં રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, જામનગર અને દીવ જિલ્લામાં ભારતીય માનાંક બ્યુરો એટલે કે BISA ધોરણો પ્રમોશન પ્રવૃત્તિ માટે રિસોર્સ સપોર્ટ ટીમ માટે છે એ નોકરીની જાહેરાત બહાર પાડી છે. મિત્રો, હજુ એક વખત જિલ્લાઓ બોલી જાઉં છું: રાજકોટ જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, જામનગર અને દીવ. મિત્રો, આટલા જિલ્લાઓમાં આ જગ્યા ખાલી છે. હવે ભારતની રાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ માનાંક પ્રમોશન પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા માટે સંશોધન સહાયક ટીમ બનાવવાની પહેલ કરી છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય ભારતીય ધોરણો અને BIS પ્રમાણિત ઉત્પાદનોના મહત્વ વિશે જાગૃતિકરણ ફેલાવવાનો છે. આ પહેલ હેઠળ પસંદ કરાયેલા સંસાધનો યોગ્ય કરતાઓને મહિને 1500થી 5000 સુધીનું માનાંક વેતન આપવામાં આવશે. એટલે તમે પાર્ટ ટાઈમ પણ કરી શકો છો. આ માપદંડ તેમના અનુભવ, વિષયવસ્તુ, કાર્યક્રમના સમયગાળા અનુસાર નક્કી કરવામાં આવશે. RSTને સમય પર કાર્ય સોંપવામાં આવશે. હવે તમે છે એ આના માટે જો તમારે નોકરી કરવી છે તો શું શૈક્ષણિક લાયકાત તમારા પાસે હોવી જોઈએ? વિજ્ઞાનના અંદર અનુસ્નાતક એટલે કે વિજ્ઞાનમાં તમે માસ્ટર કરેલું હોવું જોઈએ. સાયન્સ વિષય સાથે અથવા તો અનુભવી ઉદ્યોગ નિષ્ણાંતો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશનલ એટલે કે તમારા પાસે ઉદ્યોગની કામગીરીને લગત એક્સપિરિયન્સ હશે તો પણ ચાલશે. સાયન્સના અંદર સંશોધકો એટલે કે રિસર્ચ સ્કોલર ફોર્મ સાયન્સ સ્ટ્રીમ અથવા તો સ્ટાન્ડર્ડ ક્લબમાં સક્રિય માર્ગદર્શન ધરાવતા હોવો જોઈએ, અથવા તો નિવૃત્ત વૈજ્ઞાનિક અથવા સરકારી અધિકારી રિટાયર્ડ હોય તે લોકો ચાલશે. એન્જિનિયરિંગ અને વિજ્ઞાન ફેકલ્ટી એટલે એન્જિનિયરિંગ અથવા તો સાયન્સ ફેકલ્ટી, કોલેજો અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા એન્જિનિયરિંગ, સાયન્સ કોલેજ અને અન્ય પ્રોફેશનલમાં જોડાયેલા અનુસ્નાતક અભ્યાસક્રમો કરી રહેલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે. એટલે કે જે લોકોએ માસ્ટર કર્યું છે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સાથે, અમુક એગ્રીકલ્ચર સાથે પણ, તો તે લોકો બધા જ જેમણે માસ્ટર કર્યું છે એ લોકો આમાં છે એ નોકરી મેળવી શકે છે અને આમાં જોડાઈ શકે છે. હવે તમારે શું કામ કરવાનું છે? તો કે જિલ્લા સ્તરીય તાલીમ કાર્યક્રમો, જિલ્લા કક્ષાએ તાલીમ કાર્યક્રમો કરવાના છે. શિક્ષણ અને ઉદ્યોગોની મુલાકાત કરવાની છે. BIS પ્રમાણિત ઉત્પાદનો અને તેમના ઉપયોગના ફાયદાઓ સમજાવવાના છે. શાળાઓ, કોલેજો અને ઉદ્યોગોમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે. જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે સંકલન કરવાનું છે. તેમના સ્થળોએ ક્ષમતા નિર્માણ માટે સંવેદનશીલ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે. નોંધ: રિસોર્સ સપોર્ટ ટીમમાં જોડાવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 31/4/2025 સુધીમાં ઈમેલ ID પર પોતાનો બાયોડેટા છે એ મોકલી આપવાનો રહેશે. એટલે કે આપણા પાસે છેલ્લી તારીખ છે 31/4/2025. રિસોર્સ સપોર્ટ ટીમ ફોર્મ ભરવા માટે આ QR કોડ સ્કેનર આપેલું છે, તેમાંથી તમે સ્કેન પણ કરી શકો છો. હવે વિશેષ માહિતી મેળવવા માંગો છો અથવા તો તમારે કંઈ જાણવું છે તો તેના માટે આપણને ભાઈ એક કોન્ટેક નંબર આપેલો છે, તેના પર ફોન કરી અને તમે વિશેષ પૂછી શકો છો. ફોન નંબર નોંધી લેશો: 98 216 089 33. હજી એક વખત મોબાઈલ નંબર બોલી જાઉં છું: 9821608933. હવે વિશેષ માહિતી માટે મિત્રો છે એ આ મોબાઈલ નંબર છે. હવે તમારા ડોક્યુમેન્ટ્સ તમારે કઈ જગ્યાએ મેલ કરવાના છે તો કે RIGBO@BIS.gov.in પર જઈ અને તમારે તમારા ડોક્યુમેન્ટ્સ તમે મેલ કરી શકો છો. હજુ એક વખત બોલી છું: RJBO@BIS.gov.in વેબસાઇટ પર છે અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. વધુ માહિતી માટે તમે રૂબરૂ ચકાસણી કરવા માંગતા હો તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રાજકોટ શાખા ખાતે જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ ખૂબ સારી તક છે. જે લોકો આમાં જોડાવા માંગતા હોય તે લોકો જોડાઈ શકે છે અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો. મિત્રો, હું તો એવું કહું છું કે ભાઈ
ઓમ તો આપણે ઇન્સ્ટા અથવા તો ઘણું બધું છે એ શેર કરતા હોય, પણ આ એક કોઈકને મદદ મળશે. જો આ વિડીયો કોઈકના પાસે જશે અને કોઈ નોકરી કરશે તો એના પરિવારમાં ખુશી આવશે, અને આ એક સેવાકીય પ્રવૃત્તિ છે મિત્રો. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.